આવું કરો કેવું તમે? આ જો દાણ આપણે ખોલી છે. આ વેચવાનું છે? ના ના આ એમ નો આ મળે. એક તો જોઈએ ને મારે. નો મળે આ એમ. મળે છે. અરે બજારમાં આ નો મળે. અને આ ગામ બજાર નથી દેતા? એવી રીતના નો મળે. તો આ કઈ રીતના મળે? આપણે હે ને આપડા ડોક્ટર સાહેબ કીશે. હું લાલભાઈ હું આ કથો ગાળ કરો છો નથી તમે? દેતા. આ ગાળ કઈ એમ ન મળે બજારમાં તમે પૈસા દઈને લઈ આવો એમ. તો બજારમાં જ મળે છે? બજારમાં મળે આ ન મળે. આ જોતું હોય ને તો તમારે સરકારી પોર્ટલ ઉપર ફોર્મ ભરવું પડે પેલા. આ સહાયનું દાણ છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ફોર્મ ભરવાનું આવે કે જે સરકાર દ્વારા 2026-27 માટેનું આ ગઈકાલે 27 તારીખે 27 માર્ચે શરૂ થઈ ગયું છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું અને જે 1 મહિના સુધી ચાલશે. એપ્રિલ મહિનાની 26 તારીખ સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારના દાણ સહાય હોય છે. ગાભણ પશુ દાણ સહાય, વિયાણ દાણ સહાય અને બીજું વાછડી પાડી ઉછેર માટેનું પણ દાણ સહાય સરકારે નવી યોજના ચાલુ કરી છે. તો એનો લાભ પશુપાલકને લેવો જોઈએ અને સાવ ફ્રીમાં સરકાર દાણ વિતરણ કરે છે. જો તમારું નામ ડ્રોમાં આવી જશે તો સરકાર તમને મેસેજ કરી અને ફોન કરીને પણ જાણ કરશે કે ભાઈ તમારો લાભાર્થીમાં નામ આવ્યું છે અને તમને દાણ મળશે અને તમે મળવા પાત્ર છો. એ રીતના દાણ મળે લાલભાઈ. આમાં બાંધીને મારીને દાણ ન મળે. તો મારે લેવું પડશે? હા તો તમે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આ ખેડૂત પોર્ટલ ઉપર એટલે ફોર્મ ભરી દેજો. ધન્યવાદ.